કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું હથોડા બેચમાં. બરાબર, ધોરણ 10. અત્યારે ફેબ્રુઆરી મહિનો આવી ગયો. હવે છેલ્લા આપણી પાસે બચ્યો છે માર્ચ મહિનો. બરાબર છે. તમારે માર્ચમાં 11 પરીક્ષા છે, તો તમારે અત્યારે શું કરવું પડશે? રિવિઝન કરવું પડશે, તૈયારી એકદમ કમ્પ્લીટ કરવી પડશે. અત્યારે તમારું ફૂલ ફોકસ સ્ટડી પર હોવું જોઈએ. બરાબર છે. હવે તમે જાણો છો કે સૌથી ઇમ્પોર્ટન્ટ કિંમત કોની? હીરાની. પણ હીરાને બી જ્યાં હીરો બનવા માટે બી કેટલું ટપવું પડે છે, ઘસાવવું પડે છે. બરાબર, એને બી એના પર બી કેટલો ટપારો કરવામાં આવે છે, ઘસવામાં આવે છે, કેટલી બધી ઉર્જા એને આપવામાં આવે, ત્યાર પછી એ શું થાય છે? એક પ્રખર હીરો બને છે. બરાબર. હવે પ્રખર હીરો બનાવવા માટે એને સુરતનો ટાપ વેઠવો પડે, બધું જ વેઠવું પડે. અત્યારે તમારે બધું જ વેઠવું પડશે. બરાબર, એ બધું વેઠી અને પછી આગળ વધી અને આપણે સારા માર્ક્સ લાવવાના છે. હવે આપણે શું વાત કરેલી શેની? તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પરીક્ષામાં પૂછવાના ચાન્સ કેવા હોય છે? વધારે હોય છે, અથવા એને રિલેટેડ ક્વેશ્ચન વધારે પૂછ્યા પરીક્ષામાં. બરાબર છે. તો આપણે એમસીક્યુનો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે જે એમસીક્યુઝ કહેવાય એ આપણે મૂક્યા છે. તો એ તમારે જોઈ લેવાના છે. બરાબર છે. તમારે ફક્ત સાથે સાથે જોવાનું નથી. શું કરવાનું છે? જેવો ક્વેશ્ચન આવે તમારે બાજુમાં નોટ લઈને બેસવાનું, એનું સાથે સાથે સોલ્યુશન પણ કરતા જવાનું છે. બરાબર, એટલે તમને ખબર પડે કે તમને આવડે છે કે નહીં, તમારે કઈ જગ્યાએ કયો પાર્ટ વધારે વાંચવાની જરૂર છે. હવે આજના વિડીયોમાં આપણે શું કરવાનું છે કે આજના વિડીયોમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે શું જોવાની છે? આપણે ખાલી જગ્યાઓ કે જેના માર્ક્સ કેવા હોય છે? તમારે 6 માર્ક્સ 6 ખાલી જગ્યા. બરાબર, 6 માર્ક્સ કેવા લેવાના છે? બેઠા લેવાના છે. બરાબર, આ 6 માર્ક્સ બેઠા આપણે આવવા જોઈએ. શું કીધું છે અહીંયા ગાડી? જુઓ, પડેગી હથોડે કી માર તો હોગી માર્ક્સ કી બોછાર. બરાબર છે. તમારા પર હથોડો વાગશે તો તમારે શું થશે? તમારા માર્ક્સની બોછાર થવાની છે. જેટલી વધારે પ્રિપેરેશન કરશો એટલા વધારે તમારા માર્ક્સ આવવાના છે. બરાબર, તો આજના વિડીયોમાં આપણે જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા. બરાબર, આ ખાલી જગ્યાઓ તમારા જે છે 6 માર્ક્સની આવે છે. બરાબર, અહીંયા તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપેલી છે. તમારે આ રીતે આની રિલેટેડ તૈયારી કરવાની છે. આવી છે શું છે? પૂછાઈ શકે છે. બરાબર, તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. બરાબર, જુઓ પહેલું શું કહે છે? પહેલી ખાલી જગ્યા જુઓ કે કાર્બનનું અપરૂપ. બરાબર છે. કાર્બનનું જે અપરૂપ છે એ ખાલી જગ્યાનું ગલનબિંદુ કેવું છે? ખૂબ જ ઊંચું હોય છે. ખાસ ધ્યાન રાખજો, આવા શબ્દો જ્યારે ખાલી જગ્યા કરો છો ત્યારે નાના નાના શબ્દોની ઇમ્પોર્ટન્સ શું થાય છે? વધી જાય છે. અહીંયા શું કીધું છે કે કાર્બનનું અપરૂપ છે? તો કે જો ગ્રેફાઇટ અને હીરો બંને કાર્બનના અપરૂપ છે. તો કે હા છે. પછી જો શું કીધું છે? ગલનબિંદુ. એનું જે ગલનબિંદુ છે એ કેવું છે? ખૂબ જ ઊંચું છે. બરાબર, હવે આપણી પાસે શું છે? બે આપણને આપેલા છે, ગ્રેફાઇટ અને હીરો. બરાબર છે. ગ્રેફાઇટનું આપણે બંધારણ ભણ્યા હતા, યાદ કરો કેવું હતું? આ રીતે બધા આપણે બિંદુઓ દર્શાવ્યા હતા. ફરી પાછા અહીંયા ગાડીથી બિંદુઓ દર્શાવ્યા હતા. આ રીતની આખી અલગ અલગ આખી બધી જોઈન્ટ રચના હતી. બરાબર, આ રીતનું ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર આપણે બતાવ્યું હતું. બરાબર, એ ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર છે. અને બીજો છે આપણી પાસે હીરો. બરાબર, હીરાની જેમ ચમકવાનું છે બધાએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પર તૈયારી કરીને. બરાબર છે, સારા માર્ક્સ આવીને. તો અહીંયા ગાડી પણ તમારો જવાબ શું આવે છે? હીરો. હીરો શું છે કે સૌથી ઊંચું ગલનબિંદુ છે એનું. બરાબર છે. કાર્બનનું અપરૂપ છે અને એનું ગલનબિંદુ કેવું છે? ઊંચું છે. કોના કરતાં? ગ્રેફાઇટ કરતાં. એટલે તમારો સાચો જવાબ શું આવશે? હીરો આવશે. બરાબર, ચાલો આગળ જઈએ. બીજી ખાલી જગ્યા શું કહે છે? જુઓ કે ઘરેલું વિદ્યુત પરિપથ. બરાબર, તમારી પાસે ઘરેલું વિદ્યુત પરિપથ હોય. હા, તો કે લાઈવ વાયર. એમાં કયો વાયર કીધો છે? લાઈવ વાયર. હવે તમે યાદ કરો કે આ તમારું જે ચેપ્ટર જે છે એમાં ઘરેલું વિદ્યુત પરિપથમાં આપણે ભણ્યા હતા. તમે 3 વાયર આપેલા. બરાબર છે. 3 વાયરમાં કયો લાઈવ વાયર છે, કયો ન્યુટ્રલ વાયર છે, એ બરાબર છે, એ બધા છે તમે ભણ્યા હતા. તો એને રિલેટેડ અહીંયા આગળ તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે જો વિદ્યુત પરિપથ હોય અને એમાં લાઈવ વાયર હોય તો લાઈવ વાયર પર કયા રંગનું અવાહક આવરણ હોય છે? આપણને બધાને ખબર છે કે આપણા ઘરે જે વાયર હોય એની પર શું છે? આવરણ કરેલું હોય છે. બરાબર, એ આવરણમાં અલગ અલગ કલર હોય છે. કયા કયા કલર છે? લીલો કલર હોય છે, લાલ કલર હોય છે, કાળો કલર હોય છે. બરાબર છે. આ બધા કલર શું છે? તમારા 3 કલર છે એનું આવરણ કરેલું છે. બરાબર, આ આવરણ જે કરેલું છે એ શેનું છે? એ આપણે જોવાનું છે. હવે આપણે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, આ શબ્દ પર તમારે ફોકસ કરવાનો છે. અહીંયા તમને લાઈવ વાયર કીધું હોય, ન્યુટ્રલ વાયર કીધું હોય. બરાબર, એ રીતે કીધું હોય તો તમારો જવાબ શું છે? બદલાઈ જશે. અહીંયા આપણને કીધું છે લાઈવ વાયર, તો લાઈવ વાયર માટે કયો જવાબ આવશે? લાલ જવાબ આવશે. બરાબર, કે લાલ રંગનું જે આવરણ છે એ તમારે કેવો છે? વાયર છે, લાઈવ વાયર છે. કદાચ તમને ન્યુટ્રલ કીધું હશે તો કાળા આવતે. બરાબર છે. એ રીતે તમારે જે છે વાયરો અલગ અલગ કલરમાં કયો વાયર કયો છે એ તમારે તમારા ઘરેલું વિદ્યુત પરિપથવાળો જે તમે આકૃતિ દોરતા હતા. બરાબર, એ આકૃતિમાં દોરીને આખું ઘરેલું પરિપથ તમે સમજાવતા. ત્યાં તમે ફ્યુઝ દોરતા હતા, પછી ત્યાંથી કઈ લાઈન ક્યાં જાય છે એ બધું આપણે દર્શાવતા હતા. તો એ તમારે જે આકૃતિ છે એ યાદ રાખી અને આ તમારા ક્વેશ્ચન શું છે? સોલ્વ કરવાનો છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. શું કીધું છે? જુઓ કે શોર્ટ સર્કિટ વખતે. બરાબર છે. શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થશે? ખૂબ જ વધી જાય છે, ઘટી જાય છે કે બદલાતું નથી? હવે શું કહે છે કે શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ ક્યારે થાય? બોલો. જ્યારે બી તમારા પરિપથમાં શું થશે?
વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય. જ્યારે ખૂબ જ વધી જાય ત્યારે તમારે શું થાય છે, શોર્ટ સર્કિટ થાય. બરાબર, તમે બધા ફ્યુઝની રચના બનતા હતા. બરાબર, ફ્યુઝમાં શું છે, એક પાત્ર વાયર આવે. બરાબર, એ પાત્ર વાયર શું થાય છે, ખૂબ જ ઊંચા તાપમાને, કેમ છે, જેટલું બધું વિદ્યુત પ્રવાહ વધ્યો એવું તમારું ટેમ્પરેચર વધે. બરાબર, તમારું ટેમ્પરેચર વધે છે, તાપમાન વધે છે, તો એ જે પટલો વાયર છે, પટલો વાયર શું થશે, પીગળી જશે. પીગળી જશે એટલે પરિપથ શું થશે, ખુલ્લો બની જશે ત્યાં. બરાબર છે, તો એ રીતે ફ્યુઝની રચના કરવા માટે કેમ કરવામાં આવતી હતી કે આવા જે શોર્ટ સર્કિટ થાય છે એનાથી શું છે, થતું નુકસાન છે એને બચવા માટે આપણે ફ્યુઝની રચના કરી હતી. યાદ કરો સુરતનો કિસ્સો. બરાબર છે, સુરતના કિસ્સામાં શું થયેલું, એક ટ્યુશન ક્લાસ હતું. બરાબર છે, ત્યાં શું થયું, શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. તો બધા વિદ્યાર્થી મિત્રોએ શું કર્યું, બધા સ્ટુડન્ટ્સ ભાગાદોડી કરવામાં આવ્યા. અમુક લોકો જે છે એ બારીમાંથી કૂદી ગયા. એ રીતે તો એ બધી શું છે, જાનહાનિ થઈ હતી. બરાબર, તો એ કિસ્સામાં શું થાય કે પહેલું ક્વેશ્ચન જો કારણ કે શું છે, ખૂબ જ વધી જાય છે. એટલે કે તમારા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એક જ ઝટકે બધું વધી જાય. બરાબર, હવે તમે મને કહો કે આપણે કઈ વસ્તુ અહીંયા ઘરે મૂકી છે, હવે એમાં લાગે છે આગ. તો આગ લાગે છે તો પહેલાં એવું થાય કે પહેલાં આગ લાગી પછી બંધ થઈ ગઈ, ફરી પાછી થોડી આગ લાગે પાછી બંધ થઈ જાય, ફરી પાછી થોડી આગ લાગે ફરી પાછી બંધ, એવું થાય? એવું ના થાય. પછી મને એવું કહો કે ચાલો થોડી વાર આગ લાગી, પછી થોડો વિરામ લાંબો લીધો, ફરી પાછી આગ લાગી, ફરી પાછો લાંબો વિરામ લીધો, એવું થાય? ના થાય. તો અહીંયા આગળ જુઓ શું છે, ખૂબ જ ઘટી જાય. જો ખૂબ જ મૂલ્ય ઘટી જતું હોય તો એકવાર આગ લાગી પછી એક લાંબો વિરામ લે, તો ભાઈ એકવાર આગ લાગી હોય પછી લાંબો વિરામ લે તો બધા વિદ્યાર્થી જે રૂમમાં હતા, બધા સ્ટુડન્ટ્સ જે હતા એ ફટાફટ બહાર ના નીકળી જાય તો બચી જશે ને. તો આગ શું છે, આ તો આવે જ નહીં. પછી શું કહે છે કે બદલાતો નથી. હવે બદલાય નહીં, બદલાતું ના હોય તો પછી શું થશે, વિદ્યુત પ્રવાહનું વહન થાય. વિદ્યુત પ્રવાહ વહેતો રહે. બરાબર, તમારે વિદ્યુત પ્રવાહનું વહન થાય તો તમને શું થાય, વિદ્યુત મળે. બરાબર, હવે અહીંયા શું છે, તમારો જે સાચો જવાબ આવશે શું આવશે, ખૂબ જ મૂલ્ય વધી જાય. એક જ ઝટકે તમારું મૂલ્ય વધી જાય. બરાબર, એક જ ઝટકામાં આગ લાગી જાય. બરાબર છે, તો એ જે છે અહીંયા ગાડી સાચો જવાબ આવશે. ચાલો આગળ જઈએ. શું કહે છે, જુઓ આયોડિનની ઉણપ. બરાબર, અહીંયા શું છે, આયોડિનની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે. તો જુઓ કયો કયો આપેલો છે, ગોઈટર, ડાયાબિટીસ અને સિફિલિસ. બરાબર, હવે તમે ભણો છો, તમારા જે છે ચેપ્ટરમાં આપેલું છે કે તમારે કયો જે તમારા વિટામિનની કોઈ ઉણપ હોય કે જેની ઉણપ હોય એ ઉણપના લીધે કયો રોગ થાય છે એ કોષ્ટક તમારે કમ્પ્લીટ યાદ રાખવાનો છે. અહીંયા તમને શું કીધું છે કે આયોડિનની ઉણપ. જો આયોડિનની ઉણપ હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જે છે એ કયો રોગ થઈ શકે છે, ગોઈટર. બરાબર છે, તમને એના માટે કહેવામાં આવે છે. બરાબર, આયોડિનની ઉણપ હોય તો તમને ઘણા લોકો તેની દવાખાને બતાવવા જાય તો પેલું આયોડિનયુક્ત મીઠું આપે. બરાબર, આયોડિનયુક્ત મીઠાના લગતી પેકેટ આવે છે જે સરકાર પાસે બી હોય છે, સરકાર પણ અમુક કરવી છે આપે છે. મતલબ આવી રીતે. તો આ જે આયોડિનની ઉણપ છે એ ઉણપને પૂરી કરવા માટે એ રીતનું આપવામાં આવે છે. તો કેમ કે આયોડિનની ઉણપ હોય તો કયો રોગ થાય, ગોઈટર. હવે ગોઈટરથી બચવું હોય તેના ઇલાજો તો કરવા જ પડે. બરાબર છે, ચાલો આગળ જઈએ. શું કહે છે, જુઓ કે ટ્રિપ્સિન ઉત્સેચક. બરાબર છે, યાદ કરો આપણે 3 ઉત્સેચક ભણ્યા હતા. બરાબર છે, ટ્રિપ્સિન છે, એમાઇલેઝ છે. બરાબર છે, તો આ જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોમાં શું કરવાનું છે, અહીંયા આગળ જુઓ કે પાચન કરે છે. હવે કોનું પાચન કરે છે તો જુઓ તો આની પાછળ તમને અહીંયા આગળ પ્રોટીન છે, ચરબી છે, સ્ટાર્ચ છે. તો એમાંથી તમારો જે ટ્રિપ્સિન ઉત્સેચક છે તો ટ્રિપ્સિન ઉત્સેચક શું કરશે, તો ટ્રિપ્સિન ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરશે. તો ખાસ ધ્યાન રાખજો કે તમારો જે ટ્રિપ્સિન ઉત્સેચક છે, બરાબર છે, એ શેનું પાચન કરશે તો તમારો જવાબ આવશે પ્રોટીન. બરાબર છે, એની જગ્યાએ કદાચ તમને બીજો ઉત્સેચક પૂછી કાઢે. બરાબર, અહીંયા આગળ ભલે તમને ટ્રિપ્સિન કીધો છે, પછી તમને એમાઇલેઝ પૂછી શકે. બરાબર છે, તો તમારે જે છે એ યાદ રાખવાનું છે કયો ઉત્સેચક શેનું પાચન કરે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ટ્રિપ્સિન જે છે શેનું પાચન કરશે તો કે પ્રોટીનનું. ચાલો આગળ વધીએ. શું છે, જુઓ આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર તમારે લખવાનું છે. આપણી પાસે ત્રણ શ્રેણીઓ છે. કઈ કઈ છે યાદ કરો, આલ્કેન છે, પછી શું છે, આલ્કિન છે. બરાબર, પછી શું આવશે, આલ્કલાઇન આવશે. બરાબર છે, આલ્કલાઇન એવી આવશે. બરાબર, શું કહે છે અહીંયા તમારે લખવાનું છે સામાન્ય સૂત્ર. યાદ કરો આપણે CN વાળા સૂત્ર લખતા હતા, CnH2n+2. બરાબર, મિથેનથી શરૂઆત થતી હતી, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. બરાબર, એ આખી સિરીઝ ચાલતી હતી. એ તમારે કઈ સિરીઝ હતી કે આલ્કેન. અહીંયા તમને શું પૂછ્યું છે કે આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર તમારે લખવાનું છે. તો શું સૂત્ર આવશે કે CnH2n+2. બરાબર છે, આ સૂત્ર તમારું આલ્કેનનું. જ્યારે આલ્કિનનો આવે ત્યારે શું કરતા હતા, CnH2n-2. બરાબર, આલ્કલાઇન તો શું કરતા હતા, CnH2n. બરાબર, આમાં શું આવતો હતો, તમારો આલ્કેન છે એટલે સિંગલ બોન્ડ આવે. આલ્કિનમાં ત્યાં આગળ તમે ડબલ બોન્ડ જોતા હતા. આલ્કલાઇન આવતા હતા તો તમે
ઇથિન જોતા હતા, બરાબર છે, ટ્રિપલ બોન્ડ એસિટાઇલિન, બરાબર છે, એવા બધા એક્ઝામ્પલ જોતા હતા. એ જ રીતે તમને કંઈ સૂત્ર પૂછ્યા છે તો તમારે અહીંયા આગળ શું પૂછ્યું છે, આલ્કેનનું પૂછ્યું છે. આલ્કેન માટે શું લખશો, CnH2n+2, બરાબર. એ રીતે તમારે આલ્કિન અને આલ્કેલાઇનના પણ યાદ રાખી લેવાના, બરાબર છે. કોઈ પણ ત્રણમાંથી એક પૂછાઈ શકે, બરાબર. ચાલો આગળ જોઈએ શું કીધું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે. હવે તમારો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ખાલી જગ્યા નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે, બરાબર. હવે આપણે ભણ્યા હતા કે વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય તો કયો આપણે ઉપકરણ વાપરીશું, બરાબર છે. પછી વિદ્યુત પ્રવાહ છે, તમારો વોલ્ટ મીટર છે, આ બધું તમારે શું છે યાદ રાખવાનું છે. અહીંયા શું કીધું છે જુઓ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે આપણને કયા કયા આપ્યા જુઓ, એ મીટર છે, વોલ્ટ મીટર છે અને શું છે ગેલ્વેનોમીટર છે, બરાબર. હવે શું કહે છે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ગાડી શું કહે છે વિદ્યુત સ્થિતિમાનનો શું છે તફાવત. આ શબ્દ ધ્યાન રાખજો, વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આધાર રાખવાનો છે. હવે પહેલું છે તમારું એ મીટર. તો આપણને બધાને ખબર છે એ મીટર આપણે શેના માટે વાપરીએ, એટલે કે વિદ્યુત પ્રવાહના માપન કરવા માટે. વિદ્યુત પ્રવાહનું એમ્પિયરનું તમે માપન કરો તો તમે એ મીટર વાપરો છો, બરાબર. હવે ગેલ્વેનોમીટર, તો ગેલ્વેનોમીટરમાં તમે વિદ્યુત માપો. અહીંયા આગળ તો તમારે ગેલ્વેનોમીટરનું કામ છે જ નહીં. કેમ કે અહીંયા શું કીધું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે તો ખાસ ધ્યાન રાખજો, એના માટે તમે શું વાપરશો, વોલ્ટમીટર વાપરશો, બરાબર છે. આ વોલ્ટમીટર જે છે એ તમારો શું છે સાચો જવાબ છે. કેમ તો કે તમારે વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આધાર રાખવાનો છે. વિદ્યુત સ્થિતિમાનનો તમારે શું શોધવાનો છે, તફાવત શોધવાનો છે, બરાબર. ચાલો આગળ વધીએ. આ રીતે તમારે ખાલી જગ્યાઓ શું છે કોન્સેપ્ટ વાઇઝ જવાનું છે. ગોખશો તો થોડા ટાઈમે યાદ રહેશે, પછી ભૂલી જશો. એક્ઝામ ટાઈમ પર એવું ના થાય કે તમે ખાલી જગ્યા લખવા બેઠા છે અને પછી યાદ જ ના આવ્યો. તમારે શું છે કોન્સેપ્ટ વાઇઝ જશો, દરેક ચેપ્ટરમાં કઈ કઈ જગ્યાએથી કઈ કઈ ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે અને તમારું જે વાંચન છે તમારે લાઇન ટુ લાઇન કરવું પડશે. ગમે તે જગ્યાએથી ખાલી જગ્યા તમને શું છે પૂછી શકે છે, બરાબર. આગળ જુઓ શું કીધું છે, લાઇપેઝ, બરાબર છે. આપણે વાત કરી હતી પ્રોટીન, લાઇપેઝ અને એમાઇલેઝ, આ ત્રણ ઉત્સેચકો છે, બરાબર છે. આ ત્રણ ઉત્સેચકો કોનું પાચન કરે છે એ તમારો ક્વેશ્ચન આવશે. આપણે કીધું હતું તો જુઓ અહીંયા આગળ શું કીધું છે કે લાઇપેઝ. હવે આ તમારો જે લાઇપેઝ છે એ શેનું પાચન કરશે તે યાદ રાખી લો કે તમારો જે આની પહેલાં આપણે જોયું શું જોયું, જો આની પહેલાં આપણી પાસે ટ્રિપ્સિન હતો, બરાબર. તો ટ્રિપ્સિન જે છે એ તમારું શેનું પાચન કરતું હતું તો કે ખાસ ધ્યાન રાખો એ તમારું પાચન કરતું હતું પ્રોટીનનું, બરાબર છે. આ ટ્રિપ્સિન ઉત્સેચક શેનું પાચન કરશે તો કે પ્રોટીનનું. હવે અહીંયા તમને શું કહ્યું છે લાઇપેઝ, બરાબર. ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમારો લાઇપેઝ આવશે તો એ લાઇપેઝ શેનું પાચન કરશે, ચરબીનું, બરાબર છે. અહીંયા તમારો સાચો જવાબ છે ચરબી, બરાબર. ત્રણ ઉત્સેચક છે આપણા, ત્રણ ઉત્સેચકો અને ત્રણ વસ્તુ આપણી પાસે છે. આપણને શું શું મળે છે કે ખોરાકમાંથી ચરબી, પ્રોટીન, સ્ટાર્ચ. તો હવે ધ્યાન રાખો કે જો લાઇપેઝ ઉત્સેચક હશે તો તમારો જવાબ શું હશે, ચરબી, બરાબર છે. હવે તમને કહે છે કે માની લો કે પ્રોટીનનું, તો પ્રોટીનનું પાચન કરવા માટે શું આવે, ટ્રિપ્સિન. તો ટ્રિપ્સિન અને લાઇપેઝ. અને જો આપણે એક ઉત્સેચક છે કયો છે, એમાઇલેઝ છે. તો એમાઇલેઝ શેના માટે વપરાશે તો કે સ્ટાર્ચનું એક પાચન કરવા માટે વપરાય, બરાબર. આપણી પાસે ત્રણ ઉત્સેચક આવી જાય, ત્રણનું મળી ગયું, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો ભૂલ કરવાની, આ એક ખાલી જગ્યા આવશે જ, પાક્કી આવશે. અહીંયા તમને કોઈ પણ એક ઉત્સેચક કીધું હશે અને તેનું પાચન કરે છે એ કીધું હશે, અથવા એવું કે આ જે છે એ તમને આપેલા હશે અને આના માટે કયો ઉત્સેચક વપરાશે એટલું કહેવામાં આવે. તો ખાસ ધ્યાન રાખી લો, રિપીટ કરી લો કે જો લાઇપેઝ કરશે તો લાઇપેઝ શેનું પાચન કરશે, ચરબીનું. જો ટ્રિપ્સિન આવશે તો પ્રોટીન અને એમાઇલેઝ આવશે તો શું આવશે, સ્ટાર્ચ, બરાબર છે. આ તમારા ક્વેશ્ચન શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આમાંથી આવવાના ચાન્સીસ શું થઈ જાય છે, વધી જાય છે, બરાબર. હવે જો સાહેબ યાદ કેવી રીતે રાખશો તો ખાસ ધ્યાન રાખો, એક શોર્ટકટ જોઈ લો. શું છે અહીંયા ગાડી જુઓ, ટ્રિપ્સિનનો ન છે, બરાબર. અને આગળ જુઓ પ્રોટીનનો ન છે. હા સાહેબ પ્રોટીનનો ન છે, મળી ગયો આન્સર, બરાબર. શું શોર્ટકટ છે કે જ્યારે પણ તમને ટ્રિપ્સિન કે એનો જવાબ શું આવશે, પ્રોટીન. અહીંયા ગાડી ન છે, અહીંયા ગાડી ન છે, બરાબર. યાદ રહી જાય, આરામથી યાદ રહી જાય. હવે જુઓ અહીંયા શું કીધું છે, ચરબી છે. તો ચરબી માટે આપણે શું વાપરે છે, લાઇપેઝ. અહીંયા ગાડી શું છે, પેજ છે, બરાબર. હવે અહીંયા ગાડી શું છે, લેઝ છે, બરાબર છે. તો જ્યારે બી તમારો લેઝ આવે એટલે શું યાદ રાખવાનું, સ્ટાર્ચ, બરાબર. અને અહીંયા ગાડી શું છે, પેજ છે, બરાબર. તો પેજ જેવું આવે તો શું યાદ રાખવાનું, તમારી ચરબી, બરાબર છે. આટલું તમે યાદ રાખી લેશો, આમથી તમને યાદ રહી જશે, બરાબર. ચાલો આગળ જઈએ. શું કહે છે જુઓ, ઓઝોનમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હોય, બરાબર. આપણને બધાને ખબર છે કે ઓઝોન જે છે, ઓઝોન વાયુ છે, એના લીધે શું થાય છે,
આપણે જે આવરણ જે છે એમાં શું થાય ગાબડા પડે બરાબર છે એના લીધે શું થાય છે કે તમારું જે યુવી રેઝ છે બરાબર તમારા કે પારજાંબલી કિરણો છે એ શું છે પૃથ્વી પર સીધા પડે બરાબર છે આ ઓઝોન સ્તરમાં ગાબડું પડે છે એના લીધે જ આ બધી પ્રક્રિયા થાય છે એના લીધે શું થાય છે આપણને નુકસાન થાય છે તો હવે તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું કે તમારો ઓઝોન બરાબર આ જે ઓઝોન છે એ ઓઝોનમાં તમારા ઓક્સિજન એટલે કે તમારો ઓ છે ઓક્સિજન કેટલા હોય તો ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે ઓઝોનની બનાવટ કરતા હતા તો તમે શું લખતા હતા O2 + O તમને શું મળતું હતું O3 મળતું હતું બરાબર છે O2 તમારો ઓક્સિજન છે બરાબર એની 1 મોલ ઓક્સિજન સાથે રિએક્શન કરતા હતા તો તમને ઓઝોન વાયુ મળતો હતો હવે ઓઝોન વાયુ એટલે તમને શું કરવા ખબર છે કે O3 લખીએ આપણે ત્રિપરમાણુય ઓક્સિજન બરાબર ત્રિપરમાણુય ઓક્સિજન સંરચના બરાબર તો ત્રિપરમાણુય ઓક્સિજન સંરચના એટલે કે ઓક્સિજનને અહીંયા કઈ તમે કેટલી વાર જોઈ શકો છો 3 વાર ઓક્સિજન જોઈ શકો છો બરાબર એટલે ઓક્સિજનના કેટલા પરમાણુ હશે તો ખાસ ધ્યાન રાખો કે તમારા ઓઝોન પરમાણુમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હશે 3 હશે બરાબર છે તો 3 પરમાણુ શું છે તમારો સાચો જવાબ છે ચાલો આગળ જઈએ શું છે આગળની ખાલી જગ્યા જવું શું કહે છે કે શ્વેત પ્રકાશ બરાબર છે આ જે સફેદ પ્રકાશ છે એનું પ્રિઝમ વડે જેના ઘટક રંગો છે એ ઘટક રંગોમાં શું છે વિભાજન થાય આપણે પ્રિઝમવાળો પ્રયોગ જોયો હતો કે બરાબર આપણી પાસે એક પ્રિઝમ છે અહીંયાથી શ્વેત પ્રકાશ આપાત થાય છે તો શ્વેત પ્રકાશ આપાત થઈને આપણને શું મળે છે મેઘધનુષ્યના રંગો મળે છે કયા કયા તો કે જાનીવાલી પિનારા બરાબર આ જે જાનીવાલી પિનારા રંગો મળે છે તો એમાં શું કહે છે કે આ જે વર્ણપટ મળ્યો આપણને એ વર્ણપટમાં ખાલી રંગ સૌથી નીચે હશે શું કીધું છે કે આ જે વર્ણપટ મળ્યો એ વર્ણપટમાં સૌથી નીચેનો છે હવે સૌથી નીચેનો જે રંગ છે એ આપણે જાણવાનો છે તો જુઓ આપણી પાસે અહીંયા આગળ પ્રિઝમ છે બરાબર આ પ્રિઝમ છે હવે શું કહે છે કે એક શ્વેત પ્રકાશ હું અહીંયાથી આપાત કરું આ શ્વેત પ્રકાશ આપણે આપાત કર્યો બરાબર છે તો હવે એમાંથી આપણે શું છે અલગ અલગ જાતના અહીંયા આગળથી શું થશે તમને કલર મળશે બરાબર છે હવે આ જે બધા કલરો મળે છે 7 કલર મળશે આપણને બરાબર છે આ જે 7 કલર મળે છે તો આ જે 7 રંગો મળ્યા એ આપણને વર્ણપટ મળ્યો તો આપણને બધાને ખબર છે કે જાનીવાલી પિનારાથી આપણે શું છે શરૂઆત કરીએ જાંબલીથી લઈને રાતા કલર સુધી જઈએ પણ જ્યારે યાદ રાખજો કે જ્યારે બી તમે શું છે વર્ણપટ કરો છો બરાબર છે તો વર્ણપટમાં તમારે શું થાય છે કે કલર જે છે એ શું થાય છે આ રીતના હોય છે બરાબર કઈ રીતના કે જુઓ સૌથી પહેલાં તમારે અહીંયા આગળ તમારો કલર કેવી રીતે હોય છે કે તમારો રાતો કલર શું છે અહીંયા હશે અને તમારો જે છે એ જાંબલી કલર જે છે એ તમારે અહીંયા આગળ નીચે હશે આ રીતે ખાલી આપણે દર્શાવી દઈએ અત્યારે બરાબર છે તો સમજો શું કીધું છે આપણને કે રંગ જે સૌથી નીચે હોય સૌથી નીચે કયો રંગ હશે ખાસ ધ્યાન રાખજો તમારો કયો રંગ હશે જાંબલી બરાબર આ જે જાંબલી કલર જે છે એ સૌથી નીચે હોય બરાબર કેમ તો કે જ્યારે તમે શ્વેત પ્રકાશ પ્રિઝમ પર આપાત કરો છો અને એનો વર્ણપટ મળે તો સૌથી ઉપર શું છે રાતો કલર મળે બરાબર છે ને અહીંયા આગળ શું મળે જાંબલી જાનીવાલી પિનારા બરાબર અહીંથી તમે આમ જાઓ તો સૌથી નીચેનો કલર કયો છે તમારો કે સૌથી નીચેનો કલર તમારો આવશે જાંબલી બરાબર છે આ રીતનું ચાલે હવે આમાં તમને બીજો ક્વેશ્ચન બી પૂછી શકે કે સૌથી ઉપરનો નીચેનો તો હવે અહીંયા આગળ તમને એવું કહી દઈએ કે ઉપરનો રંગ તો ઉપરનો તો તમે કયો કહેશો રાતો આવશે રાતો કલર આવશે બરાબર છે તો અહીંયા આગળ પૂછવાતા નહીં અહીંયા તમારો જાંબલી આવશે જો અહીંયા એવું કહી દઈએ કે ઉપરનો તો ઉપરનો કરવા જાય તો તમારો રાતો કલર આવશે બરાબર છે ક્વેશ્ચનમાં ભૂલ કરતા નહીં ચાલો આગળ જઈએ આગળ શું કીધું છે જુઓ કે વિદ્યુત પ્રવાહની બરાબર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધી બરાબર વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાહના લીધે શું છે ચુંબકીય અસર ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના લીધે જ આપણે બધી રચનાઓ થાય વિદ્યુત જનરેટર છે બરાબર છે એ બધાની રચના થાય હવે અહીંયા શું કીધું છે કે એની સૌપ્રથમ રચના કોણે કરી હતી તો યાદ કરો તમે ધોરણ 7 ધોરણ 8માં ધોરણ 7માં પણ તમે ભણ્યા હશો ધોરણ 7માં ભણ્યા તો આપણે ઇલેક્ટ્રિક બિલની રચના બરાબર છે ઇલેક્ટ્રિક બિલની રચનામાં તમે શું કરો છો એક ચુંબક વાપરો છો એક કોનું ઉદાહરણ છે જે તમારી પાસે ઇલેક્ટ્રિક વિદ્યુતનો જે તમારો જે કોષ હોય છે બરાબર એની સાથે સાથે ચુંબક હોય છે એ ચુંબકના જે અસરો થાય છે એના લીધે શું છે પેલા હથોડા જે છે નાનો હથોડો એ પેલા એક કટોરા પર વાગે છે અને એના પર વાગ્યા કરે છે એટલે શું થાય છે રણકાર ઉત્પન્ન થાય અવાજ ઉત્પન્ન થાય એ શું છે ઇલેક્ટ્રિક બિલ ત્યાં આગળ વાગે છે વિદ્યુત બિલ બરાબર છે આ જે છે એ શેનું ઉદાહરણ છે તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનું પરંતુ અહીંયા શું કહે છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે કીધી ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ એક શબ્દ આપણો છે સૌ પ્રથમ કે સૌથી પહેલાં કોણે શોધી હતી તો યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે કરી હતી એટલે અહીંયા આગળ શું આવશે ઓસ્ટ્રેડિયમ બરાબર ઓસ્ટ્રેડિયમ નામના વૈજ્ઞાનિકે શું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની સૌ પ્રથમ શોધ કરી હતી ચાલો આગળ જઈએ આગળની ખાલી જગ્યા જુઓ શું છે કે સંયોજનના બંધારણ પરથી તેનું તમારે નામ લખવાનું છે શું સંયોજન એ પૂછજો કાર્બન છે બરાબર છે કાર્બન અને એની સાથે શું છે
OH છે બરાબર. આ રીતનું કંઈક તમને એક સંયોજન આપેલું છે બરાબર. આ રીતનું તમને સંયોજન છે અને એવું કહે છે કે આ સંયોજનનું તમારે શું છે બંધારણ પરથી તેનું નામ લખવાનું છે બરાબર. આ રીતના ક્વેશ્ચન આવશે. આવા ક્વેશ્ચન આવે તો આ ક્વેશ્ચનમાં ફક્ત એક જ શબ્દનો અહીંયા આગળ મહત્વ વધી જાય બરાબર. એક શબ્દ અથવા તો તમે કહી શકો છો અહીંયા આગળ કયું ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે તે બરાબર છે. ક્રિયાશીલ સમૂહ કયો જોડાયેલો છે એના પરથી કયો પ્રત્યય લાગે અને એનું નામકરણ કઈ રીતે કરતા એનો કોષ્ટક તમારી ચોપડીમાં આખો આપેલો છે બરાબર છે. આપણે પહેલાં જ્યારે પેપર સોલ્યુશન કર્યું પ્રશ્નપત્ર 1માં જ્યારે સોલ્યુશન કરાયું ત્યારે આપણે આ એક કોઠો સમજાવ્યો છે બરાબર છે. ના જોયો હોય તો જોઈ લેજો. એ કોઠો જે સમજાવ્યો છે એમાં શું કીધું છે કે તમારો કયો ક્રિયાશીલ સમૂહ તમારી સાથે જોડાયેલો છે બરાબર છે બંધારણમાં અને એનું નામકરણ કઈ રીતે કરશો તે. હવે જુઓ અહીંયા આગળ કેટલા કાર્બન કીધા છે 1 અને 2 બરાબર. તો શું લખશો મિથેન ઇથેન બરાબર. 2 કાર્બન વાળો મળી ગયો. અહીંયા જુઓ કોઈ પણ જગ્યાએ ડબલ બોન્ડ છે તો કે ના ડબલ બોન્ડ તો છે જ નહીં બરાબર. તો શું કઈ શ્રેણી આવી આ તમારી આલ્કેન વાળી શ્રેણી આવી. આલ્કેન શ્રેણીમાં એક કાર્બન હોય તો શું થાય મિથેન, બીજું કાર્બન થાય તો ઇથેન. હવે અહીંયા કરી આપણી પાસે કયા છે 1 અને 2 એટલે હા હવે આવશે આપણો ઇથેન. તો ઇથેન વાળા કેટલા છે ઇથેનોલ છે અને ઇથેનોલ છે એટલે પ્રોપેનોલ તો અહીંયાથી પહેલાં જ નીકળી ગયો બરાબર. પ્રોપેનોલ નીકળી ગયો. ચાલો હવે શું કહે છે કે ઇથેનોલ અથવા તો ઇથેનોલ. હવે અહીંયા કરી જુઓ કેટલા છે 1 2 3 4 અને 5 હાઇડ્રોજન છે. એની સાથે કયો ક્રિયાશીલ સમૂહ જોયેલો છે તમારો OH. યાદ કરો જ્યારે આપણે OH ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે કયો પ્રત્યય લગાવતા હતા ઓલ પ્રત્યય લગાવતા હતા બરાબર છે. તો આ જે ઓલ પ્રત્યય લાગતો હતો એના પરથી આપણે શું કરતા હતા નામકરણ કરતા હતા. હવે અહીંયા આગળ એક કાર્બન છે તો મિથેન ઇથેન. તો ઇથેન સાથે કયો પ્રત્યય લાગે ઓલ પ્રત્યય લાગે તો તમારો જવાબ શું આવશે ઇથેનોલ બરાબર. કયો જવાબ છે અહીંયા આગળ તમારો ઇથેનોલ. ઇથેનોલ તમારો શું થશે સાચો જવાબ છે. હવે માની લો કે આ ક્વેશ્ચન તમે કહેશો સાહેબ આ મોસ્ટ એમ્બિગ ક્વેશ્ચન છે આ પરીક્ષામાં પૂછવાનો ચાન્સ વધી જાય બરાબર. તો એવું જરૂરી નથી કે આ તમારો ઓલ પ્રત્યય વાળો છે એ જ પૂછાય આલ્કોહોલ જ પૂછાય. આલ્કોહોલ કીટોન આલ્ડીહાઇડ બરાબર આ બધા સમૂહમાંથી ગમે તે ક્વેશ્ચન તમને પૂછી કાઢે. માની લો અહીંયા આગળ તમને OH નથી આપ્યો બરાબર. OHની જગ્યાએ અહીંયા આગળ ક્રિયાશીલ સમૂહ બદલી કરે. માની લો કે અહીંયા આગળ લખી દે CHO બરાબર. CHO લખી દીધો તો શું થાય તો એ તો તમારા આલ્ડીહાઇડ થઈ ગયો બરાબર છે. તો શું થાય છે ઇથેનોલ્ડીહાઇડ આવે બરાબર. તો તમારા જે ક્વેશ્ચન છે તમારે કેવી રીતે પ્રિપેર કરવાનું છે અહીંયા આગળ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ બદલાઈ જાય આપણને જવાબ આવડવો જોઈએ. માની લો અહીંયા આગળ COOH કરી દઈએ બરાબર. આ શું છે આ તો એસિડ આવી ગયો કાર્બોક્સિલિક એસિડ બરાબર. તો એ રીતે તમારે અહીંયા આગળથી ઇથેનોઇક એસિડ આવે બરાબર છે. તો આ રીતે અહીંયા પ્રત્યય બદલાશે એનું નામકરણ બદલાશે એટલે તમારે શું બધું યાદ રાખવાનું છે કે કયો પ્રત્યય આવે તો તમે કયું નામ લગાવીશો બરાબર છે કઈ રીતે નામ બનાવશો. હવે જુઓ અહીંયા શું કીધું છે જુઓ કે ફેફસાની અંદર રહેલી કેવી રચના છે ફુગ્ગા જેવી રચના છે. હવે આ જે રચના છે એ રચનાને તમારે શું કહેવામાં એનું નામકરણ કહો છો. અહીંયા કરી જુઓ શું આપેલું છે રુધિર કેશિકાઓ ગુચ્છ આપેલું છે રસાંકુર આપેલું છે અને વાયુકોષ્ઠ. શું સાચો જવાબ શું છે તમારા વાયુકોષ્ઠ. કેમ વાયુકોષ્ઠ એ ફુગ્ગા જેવી રચના છે. ફુગ્ગામાં તમે હવા ભરો શું થાય ફુગ્ગો ફૂલાય બરાબર છે. પછી એમ હવા ભરેલી છે પછી છોડ દો બધું ફુગ્ગામાંથી શું છે બધી હવા નીકળી જાય. એ રીતે વાયુકોષ્ઠ પણ કામ કરે છે. તમે શ્વાસ લો તો શું થશે ફૂલે બરાબર છે. પછી તમે શ્વાસ છોડો શું થાય એનું સંકોચન થાય બરાબર. એટલે આ જે ફુગ્ગા જેવી રચના એનું નામ શું છે તમારું વાયુકોષ્ઠ બરાબર છે. આ મનુષ્યના શ્વસન તંત્રમાં શું છે આપેલું છે બરાબર. એ ખાસ તમારે જોવાનું છે. ચાલો આગળ જઈએ. ખાલી જગ્યા અધાતુ ચરકાટ ધરાવે છે. અહીંયા શું છે આ એક કયો છે તમારો અપવાદવાળો ક્વેશ્ચન આવી ગયો. ખાસ ધ્યાન રાખો આપણે જ્યારે પણ પેપરનું સોલ્યુશન કર્યું હતું ત્યારે તમને ખાસ કીધું હતું કે ધાતુ તત્વના ગુણધર્મો અધાતુ તત્વના ગુણધર્મો અને સાથે સાથે એની સાથે રહેલા તમારે અપવાદ શું છે ખાસ વાંચવાના છે. એ મોસ્ટ એમબી છે. આમાંથી ક્વેશ્ચન આવશે ને આવશે કે ધાતુ તત્વના ગુણધર્મો પૂછાશે કાં તો અધાતુ તત્વના ગુણધર્મો પૂછાશે ક્યાં તો તમારે ધાતુ અને અધાતુ તત્વો બંને વચ્ચેનો તફાવત આ ત્રણમાંથી ક્વેશ્ચન આવવાનો જ છે. હવે તમે એકની પ્રિપેરેશન કરશો એટલે સાથે સાથે જો MCQમાં પૂછાય તો MCQ ખાલી જગ્યામાં પૂછે તો ખાલી જગ્યા એ બધાની તૈયારી શું થશે થઈ જશે. હવે અહીંયા આગળ શું છે ખાલી જગ્યા અધાતુ તત્વ ચરકાટ ધરાવે છે. હવે ગુણધર્મો યાદ કરો. જ્યારે આપણે ગુણધર્મો ભણ્યા ત્યારે ભણ્યા હતા કે અધાતુ તત્વો જે છે એ તમારા શું છે ચરકાટ વિહીન છે ચરકાટ ધરાવતા નથી બરાબર છે. જ્યારે અધાતુ ચરકાટ ધરાવતા નથી તો અહીંયા આગળ તમને 3 આપ્યા છે બ્રોમિન છે આયોડિન છે સલ્ફર છે. આ અધાતુઓ પૈકી કયો એવો અપવાદ છે જે તમને શું છે ચરકાટ આપે તો શું છે આયોડિન બરાબર. આયોડિન એક એવો અપવાદ જે છે કે એ અધાતુ હોવા છતાં શું તમને ચરકાટ આપે છે બરાબર છે. આ તમારે ક્વેશ્ચન મોસ્ટ એમબી છે બરાબર છે. એ તમારે ગુણધર્મો તો ખાસ યાદ રાખવાના છે. ચાલો આગળ જઈએ. આમાં શું જવાબ આવશે તમારો આયોડિન બરાબર. આગળ જઈએ શું છે
ખાલી જગ્યા એ નર પ્રજનન તંત્રનો ભાગ નથી. એના માટે શું આવડવું છે આપણને? નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બંનેનો ડિફરન્સ, કે કયા અંગો નર પ્રજનન તંત્રમાં આવે છે અને કયા અંગો એ માદા પ્રજનન તંત્રમાં આવે છે. અહીંયા શું કીધું છે આપણને? નર પ્રજનન તંત્ર. બરાબર. પહેલાં પહેલું છે વૃષણકોથળી. બરાબર. વૃષણકોથળી આપણને ખબર છે કે એ તો શું છે? નર પ્રજનન તંત્રનો ભાગ છે. તો કે આ તો નર પ્રજનન તંત્રનો ભાગ છે. બરાબર. પછી કઈ છે કે પૃષ્ઠેજ ગ્રંથિ આપેલી છે. તો પૃષ્ઠેજ ગ્રંથિ પણ શું છે? કે નર પ્રજનન તંત્રનો ભાગ છે. હવે અહીંયા આપણને શું કીધું છે? કે નર પ્રજનન તંત્રનો ભાગ નથી. બરાબર. નથી કીધું છે તો કયો છે? ગ્રીવા. આપણને બધાને ખબર છે કે ગ્રીવા જે છે એ કયા પ્રજનન તંત્રનો ભાગ છે? તો કે માદા પ્રજનન તંત્રનો ભાગ છે. બરાબર છે. એટલે અહીં તમારો સાચો જવાબ શું આવશે? ગ્રીવા. બરાબર છે. ચાલો આગળ વધીએ. જુઓ શું કહે છે આગળની ખાલી જગ્યા. જુઓ કે આપણા શરીરમાં ખાલી જગ્યાની કમીથી કયો રોગ થાય છે? ગોઈટર. આપણે આગળ જ જોયું. શું કહે છે કે હવે શું કહ્યું છે કે આપણા શરીરમાં ગોઈટર રોગ કોની કમીના લીધે થાય? તો આપણને બધાને ખબર છે કે તમારો જે આયોડિન જે છે એ આયોડિનની ઉણપના લીધે તમારે શું છે? ગોઈટર રોગ થાય છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. જો શું કીધું છે હવે? જુઓ કે મનુષ્યના દૈહિક જોડમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. બરાબર છે. આગળની પરીક્ષાઓમાં પણ પૂછાયેલો છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. શું કહે છે? જુઓ કે મનુષ્યના દૈહિક કોષમાં કેટલા જોડ રંગસૂત્ર છે? હવે અહીંયા ગાડી ખાસ ધ્યાન રાખજો. કેટલા છે? 22, 23 અને 46. હવે તમને શું કીધું છે? અહીંયા ગાડી શબ્દ જુઓ, જોડ કીધી છે. હવે તમે દુકાને લેવા જાઓ. બરાબર. દુકાને શું લેવા જાઓ? તો કે તમારે બૂટ લેવા જાઓ, ચંપલ લેવા જાઓ. તો તમે શું કરો? ત્યાં લેવા જાઓ તો એક જ બૂટ લઈને આવતા રહો. તમે શું માંગો? એની પેર તો માંગો ને, કે એક તમે ડાબા પગનો લીધો છે બૂટ, બરાબર, જમણા પગનો લઈને જવાના ને. બરાબર. અહીંયા પણ તમને એ રીતે જ કીધું છે. તમે બૂટની જે પેર લઈને આવો છો તો અહીંયા બી શું કીધું છે? કે જોડ કીધું છે. જ્યારે પણ તમને એવું કહે કે જોડ છે તો તમારો જવાબ શું આવશે? કે 23 જોડ રંગસૂત્ર આવેલા છે. બરાબર. પણ એવું કે રંગસૂત્રોની ટોટલ સંખ્યા. બરાબર. એ રીતે તમને ક્વેશ્ચન ફેરવી કરે. અહીંયા જોડ શબ્દ નથી આપતા. જ્યારે જ તમે ખાલી અહીંયા ગાડીથી 46 પર જઈ શકો. હવે ખાસ ધ્યાન રાખજો. અહીંયા ગાડી શું કીધું છે? મનુષ્યમાં કીધેલું છે. મનુષ્યના દૈહિક કોષમાં તમને શું કીધેલું છે? કેટલા કીધા? માની લો કે અહીંયા ગાડી ક્વેશ્ચન બદલી કરે કે મનુષ્યમાં જે છે એ તમને બધાને ખબર છે કે મનુષ્યમાં દૈહિક જોડની સંખ્યા કેટલી છે? 23 છે. પરંતુ તમને એવું પૂછે, પર્ટિક્યુલર પૂછે, તમને ખબર જ છે કે 22 જોડ રંગસૂત્ર કેવા હોય છે? કે મનુષ્યમાં અને પુરુષ અને સ્ત્રી બંનેમાં કેવા હોય છે? સમાન હોય. તો તમને એ રીતે ક્વેશ્ચન બી પૂછી શકે કે સમાન રંગસૂત્રોની સંખ્યા કેટલી? તો સમાન રંગસૂત્ર અહીંયા આગળ ક્વેશ્ચન ફેરી કાઢે તો સમાન રંગસૂત્ર તમને કેટલા ખબર છે? કે 22 જોડ જે રંગસૂત્ર છે કેવા હોય છે? સમાન હોય છે પુરુષ અને સ્ત્રીમાં. ખાલી એક જોડ જે છે એ શું છે? અલગ હોય છે. બરાબર. તો અહીંયા આગળ તમને શું કીધું હતું? ટોટલ કીધા હતા, જોડ માંગી હતી, એટલે 23 જોડ રંગસૂત્ર આવે. હવે શું કહે છે કે નીચે આપેલ પરિપથનો તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. હવે તમને પરિપથ કેવો આપેલો છે? ખાસ ધ્યાન આપો. આ રીતનું એક તમને પરિપથ આપેલો છે. બરાબર. એની સાથે અહીંયા ગાડી શું છે? તમારી બેટરી જોડેલી છે અને અહીંયા ગાડી એની સાથે તમારી વિદ્યુત કર છે. બરાબર છે. હવે આ રીતનો તમારો પરિપથ છે. હવે શું કીધું છે? તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. કોનો અવરોધ છે? કે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. હવે તમને અવરોધ કેટલા આપેલો છે? અહીંયા ગાડી આનો 2 ઓહ્મ છે, 2 ઓહ્મ છે. હવે તમારે શોધવાનો છે સમતુલ્ય અવરોધ. ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ તમને કહે કે સમતુલ્ય અવરોધ શોધવાનો છે તો સમતુલ્ય અવરોધ શોધવા માટે આપણી પાસે 2 સૂત્ર છે. બરાબર. કોના માટે? તો ખાસ ધ્યાન રાખો. આપણી પાસે કયા જોડાણ છે? આપણી પાસે 2 જોડાણ છે. એક છે આપણી પાસે શ્રેણી અને બીજું છે આપણી પાસે સમાંતર જોડાણ. બરાબર. આ 2 પ્રકારના આપણી પાસે શું છે? જોડાણ છે. હવે શ્રેણી અને સમાંતર જોડાણ જ્યારે આપણે ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે જો શ્રેણીનો સમતુલ્ય અવરોધ તમારે શોધવો હોય તો શું કરતા હતા? R બરાબર તમે ડાયરેક્ટ સરવાળો કરી દેતા, R1 + R2 + R3 બધાનો. બરાબર. અને જ્યારે તમે સમાંતર શોધો ત્યારે શું કરતા હતા? 1/R બરાબર 1/R1 + 1/R2. બરાબર. આ રીતે તમે સમતુલ્ય અવરોધ શોધતા હતા. બરાબર. તમારી ખાલી જગ્યામાં અથવા તો MCQમાં એક ક્વેશ્ચન સમતુલ્ય અવરોધ શોધવાનો આવશે જ, જેમાં તમને ક્યાં તો શ્રેણી જોડાણ કાં તો સમાંતર જોડાણનો એક શું હશે? પરિપથ આપ્યો હશે. હવે આ આપણો પરિપથ જુઓ. આ પરિપથમાં શું છે? અહીંયાથી તમારો જે વિદ્યુત પ્રવાહ જશે, અહીંયા શું છે? અવરોધ છે અને અહીંયાથી જાઓ ફરી પાછો અવરોધ છે. હવે જુઓ અહીંયા આગળ શું છે? તમારો અવરોધ એક જ લાઇનમાં છે. બરાબર. જ્યારે પણ તમારો અવરોધ એક જ લાઇનમાં હોય તો એને કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. આપણે ભણ્યા હતા. બરાબર. શ્રેણી જોડાણ કેવું હશે? એક જ લાઇનમાં હશે. બરાબર. તમે જ્યારે સમાંતર જોડાણની વાત કરો તો સમાંતર જોડાણ શું હોય? એક ઉપર તમારો અવરોધ હશે, ફરી પાછો વચ્ચેથી તમારે એક અવરોધ જતો હશે, ફરી પાછો એક નીચેથી અવરોધ જાય. બરાબર. આ 3 પ્રકારનો હતું કે અહીંયા શું છે? આ બધે એકબીજાને કેવા છે? સમાંતર છે. આ જે સમાંતર છે એને આપણે શું કહેતા હતા? સમાંતર જોડાણ. પરંતુ અહીંયા તો આપણે જુઓ એક જ લાઇનમાં છે. બરાબર. એક જ લાઇનમાં એટલે થઈ ગયું તમારું શ્રેણી જોડાણ.
અને જ્યારે તમારો શ્રેણી જોડાણ આવે શ્રેણી જોડાણમાં સીધો શું કરી દેવાનો સરવાળો એટલે 2 + 2 2 + 2 કરશો કેટલો જવાબ આવી જશે તમારો 4 ઓમ બરાબર એટલે તમારો જવાબ આવી જશે 4 ઓમ બરાબર છે અહીંયા આગળ તમારે કેટલા લખી શકો 4 ઓમ જરૂરી નથી કે અહીંયા આગળ તમને આ જ પરિપથ આપશે બરાબર બીજો કોઈ બી પરિપથ તમને આપશે અને એની સાથે સાથે અહીંયા આગળ તમારું મૂલ્ય શું છે બદલાઈ જશે એ રીતે તમારે ગણતરી કરી દેવાની જો લાઇનમાં કહી તો સીધો સરવાળો જો લાઇનમાં નથી આપતા ને આ સમાંતર રીતે આપે તો 1/r વાળું સૂત્ર લાગી અને અહીંયાથી ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ 1/r છે તો આપણે તમારે જે છે જવાબ આવશે ને શું છે ઉલટાવી દેવાનો અને એના પરથી r સમતુલ્ય અવરોધ શોધી લેવાનો ચાલો આગળ જઈએ આગળની ખાલી જગ્યાઓ જુઓ શું કહે છે કે પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક 3 ઉત્સેચક વિશે ભણ્યા હતા આપણે ટ્રિપ્સિન લાઇપેઝ એમાઇલેઝ બરાબર હવે અહીંયા આગળ તમને શું છે એવું કહે છે કે પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક તમારે શોધવાનો છે હવે યાદ રાખો અહીંયા આગળ કયા કયા આપેલા છે પેપ્સિન છે સેલ્યુલોઝ છે એમાઇલેઝ છે બરાબર આ 3 તમને શું આપેલા છે ઉત્સેચકો આપેલા છે બરાબર હવે આ ઉત્સેચકોમાં તમારે શોધવાનું છે પ્રથમ તો સૌથી પહેલાં યાદ રાખજો તમારો કોઈ આવશે એમાઇલેઝ બરાબર એમાઇલેઝ જે છે એ શું છે તમારો સાચો જવાબ છે બરાબર પ્રથમ ઉત્સેચક કયો ભરે છે તો કે એમાઇલેઝ બરાબર છે એમાઇલેઝ તમારો સાચો જવાબ છે બરાબર આ રીતે તમારે શું છે તૈયારી કરવાની છે આપણે જે છે અત્યાર સુધી મોસ્ટ આઈએમપી તમારી જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાને આપણે શું છે તૈયારી કરાવી આ હતો એનો પાર્ટ 1 બરાબર છે હવે પછી પાર્ટ 2માં આપણે બીજા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ છે એનો પાર્ટ 2 પણ આપણે લઈને છે અત્યાર સુધી તમારે શું કરવાનું છે એમસીક્યુનો પાર્ટ A B અને C ત્રણ પાર્ટ જે છે એ એમસીક્યુના મુકાઈ ગયા છે એ તમારે જોવાના છે સાથે સાથે આ તમારો ખાલી જગ્યાનો પાર્ટ 1 મુકાઈ ગયો છે એ તમારે સાથે સાથે જોતા જોતા તમારે શું છે પોતે લખતું જવાનું છે રિવિઝન કરતું રહેવાનું છે હવે તમારી પાસે ટાઈમ ઓછો છે બરાબર ફટાફટ તૈયારી કરવાની છે ચાલો મળીએ ફરી પાછા આપણે બીજા વિડીયોમાં ખાલી જગ્યાઓના પાર્ટ 2 સાથે